સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર ફરી એકવાર વાગી ચૂક્યું છે તે વિશે વાત કરીશું. વધુ એક મુદ્દા વિશે પ્રથમ ક્રમનો ગર્વ છે પણ આ પણ શું છે તેના વિશે વાત કરીશું, પરંતુ તે પહેલા ગુજરાતનો ડંકો વાગ્યો છે જાહેર સેવા ક્ષેત્રે. તેની વાત કરી લઈએ. આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. જી હા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સમાં સતત બીજી વાર ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. રાજ્યમાં માતા અને બાળ મૃત્યુ દરમાં મોટો ઘટાડો થયો છે. સંસ્થાકીય પ્રસૂતિ સંપૂર્ણ રસીકરણમાં પણ મોટો વધારો થયો છે. એટલે કે કુલ મળીને આરોગ્ય સેવા ક્ષેત્રે આખા દેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. સતત બીજી વાર ગુજરાતને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે ગુજરાતમાં આરોગ્યની જે સેવા છે તે સતત સારી થઈ રહી છે અને તેના માટે રાજ્ય સરકાર સારી કામગીરી કરી રહી છે. પરંતુ મુફદ્દલ ઘણી બધી સારી કામગીરી થઈ છે, પરંતુ બીજી બાબતો પણ ધ્યાન રાખવી જરૂરી છે. બિલકુલ વિકાસ, જે આ આખો મુદ્દો છે, ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ હંમેશા એવો હોય છે કે જ્યારે કશુંક સારું થાય છે તો ચોક્કસથી એની પ્રશંસા કરીએ, એની વાહવાહી કરીએ અને જેમને પણ એના માટે ક્રેડિટ આપવી જોઈએ ગુજરાત ફર્સ્ટ કોશિશ કરે છે કે ક્રેડિટ આપીએ. પણ હવે પછીનો જે અહેવાલ અમે દર્શાવી રહ્યા છીએ એ પણ એ જ હતું વિકાસ. એટલા માટે એ પણ હતું કે જ્યારે આરોગ્યમાં જો આપણે નંબર 1 હોય, પ્રથમ ક્રમે હોય, તો પછી આ પ્રકારની ઘટના કેમ બને છે? એનો જવાબ પણ છે લાલિયાવાડી. આ સૌથી મોટી બાબત છે. આમાં તંત્રની લાલિયાવાડીનો પુરાવો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં લગભગ 1.25 કરોડની કિંમતની 3 એમ્બ્યુલન્સ એમનેમ જ પડી છે. સમારકામ નથી થયું. જી, આરોગ્ય ક્ષેત્રે આપણે ગુજરાત પ્રથમ ક્રમાંકે ચોક્કસથી ગૌરવની બાબત છે, પરંતુ ઘણી એવી બાબતો છે જેના પર ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ને એ જ બાબત ગુજરાત ફર્સ્ટ બતાવી છે. એક બાજુ આપણને એવોર્ડ મળે છે કે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમાંકે આવ્યું, બીજી બાજુ આ જે કરોડોના રૂપિયા જે સુવિધા લોકોને આપવાની હોય છે તે સુવિધા લોકો સુધી નથી પહોંચતી. તેની પાછળનું કારણ એ છે કે જે કેટલાક એવા જે બેજવાબદાર અધિકારીઓ છે જેમની દાનત જ નથી લોકોની સેવા કરવાની, લોકો માટે કામ કરવાની, તેમના કારણે જે સરકારની યોજનાઓ છે તે પાણીમાં જતી હોય છે. આ દ્રશ્યો છે સુરતના કે જ્યાં 3 108ની એમ્બ્યુલન્સ છે. કરોડોના ખર્ચે આ એમ્બ્યુલન્સ તૈયાર થતી હોય છે. તેમાં તમામ સુવિધાઓ છે, એટલે કે જે દર્દી હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધી જે પ્રાથમિક સુવિધા આપવાની જરૂરિયાત હોય છે તમામ સુવિધા અંદર હોય છે. પરંતુ આ જે એમ્બ્યુલન્સ છે તે ધૂળમાં છે, કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. ને સૌથી શરમજનક બાબત એ છે કે એક એમ્બ્યુલન્સમાં તો દારૂનો અડ્ડો ચાલતો હતો. શું આ દારૂના અડ્ડા ચલાવવા માટે મુફદ્દલ આપણે ટેક્સના રૂપિયા આપીએ છીએ? વિકાસ, 2 તસવીરો આપણે જે બતાવી, ફરી વાર હું કહીશ પીસીઆર ટીમને કે બંને તસવીરો સ્ક્રીન પર લઈ આવો. 2 તસવીરો આપણે જે બતાવી, અહીંયા પેલું વાક્ય બરાબર ફિટ થાય છે જે ગુજરાત હાઈકોર્ટે હમણાં જ એક તાજેતરની સુનાવણીમાં ટાંક્યું હતું કે રાજ્ય સરકાર તો ચિંતિત છે પણ અધિકારીઓ ગંભીર નથી. તમે વિચારો, આ જે સુરતની ઘટના છે, આ સુરતની ઘટનામાં આપણા સંવાદદાતા અમિત રાજપૂતે ત્યાંના જે જવાબદાર અધિકારી છે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી. એમની સાથે વાતચીત કરીને એમણે કહ્યું કે અમે જ્યારે આ અહેવાલ બતાવી રહ્યા છીએ તો મીડિયા તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારો પક્ષ પણ બતાવીએ. એટલે એમનો સંપર્ક કરવામાં આવ્યો અને જ્યારે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જે અધિકારી મેડમ છે એમણે શું જવાબ આપ્યો એની એક ઓડિયો ક્લિપ છે. પહેલા આપણે એ સાંભળી લઈએ. ગાયત્રી પરમાર મેડમ સાથે વાત થઈ રહી છે? મેડમ નમસ્કાર, અમિત વાત કરું છું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાંથી. એકચ્યુઅલી અહીંયા કઈક 3 જેટલી એમ્બ્યુલન્સ પડી હતી ને ફિઝિયોથેરાપી ની બાજુમાં, તે કઈક બિસ્માર હાલતમાં એટલે ખખડધજ હાલતમાં પડી હતી. એ બાબતે એક ઇન્ટરવ્યુ કરવાનું હતું. હા, એ ફિઝિયોથેરાપીમાં 3 પડેલી છે ને એ મારા ખ્યાલથી અમને કન્ડેમ થયેલી ગાડીઓ છે, વાપરવા લાયક નથી. ઓકે. અને અમને સરકાર તરફથી કોવિડ વખતે કે એવું કંઈ આપી હતી એટલે અમારી પાસે પેપર નથી એટલે અમે કન્ડેમ નથી કરી શકતા. વિકાસ, આ જે અધિકારી શ્રી જે જવાબ આપી રહ્યા છે, મને પહેલા તો એમની વાતમાં તથ્ય એટલે નથી લાગી રહ્યું કે જો આ એમ્બ્યુલન્સ છે એ વપરાશમાં નથી લઈ શકાય એ પ્રકારની પરિસ્થિતિમાં આવી ગઈ છે તો પછી એનો ત્યાં નિકાલ કેમ નથી થયો, કેમ એ એમ્બ્યુલન્સ ત્યાં પડી છે? અને જો એવું જ હોય તો બાકીની એમ્બ્યુલન્સ કેમ નથી? અને 4 વર્ષના ગાળામાં કોરોના સમયે જો આ એમ્બ્યુલન્સ વસાવાઈ હતી તો શું આટલું જ આયુષ્ય હોય એમ્બ્યુલન્સનું? મને એની માહિતી ડિટેલમાં નથી ખબર. પણ મેડમ, જ્યારે અમારા સંવાદદાતા તમને પૂછે છે કે તમે ઇન્ટરવ્યુ આપશો તો તમે જવાબમાં ના પાડી રહ્યા છો.
તમે કહી રહ્યા છો કે મારે જવાબ એમની નથી પાસે આપવો. મુફદ્દલ કોઈ જવાબ આપવા માટે કોઈ છે જ નહીં, કારણ કે સીધી જ તેમની બેદરકારી એટલે કોઈ- છતી થઈ છે. કોઈ અને- અંશે, કોઈ અને હદે- ચલો માની લો તે એ જે વાપરવા લાયક નથી, તો પછી શું એને દારૂના અડ્ડા માટે તમારે આપી દેવાની? એના માટે બિલકુલ સવાલ આ જ છે. તમે જો એને જો વાપરવાની સ્થિતિમાં નથી, એને ડિસ્ક્લોઝ કરવાની છે, એને હટાવી દેવાની છે, તો તમે કોઈ એક ટેક્સ્ટ વાપરી રહ્યા છો, એક લાઈન વાપરી રહ્યા છો કે આ કારણોસર અમે ત્યાંથી હટાવી નથી શક્યા. મેડમ, એ તમારી જવાબદારીમાં આવે છે. ત્યાં આવીને સરકારી મિલકતની અંદર, સરકારી એમ્બ્યુલન્સની અંદર દારૂની પાર્ટી થાય એવા દ્રશ્યો અમારા સંવાદદાતાએ બતાવ્યા છે. ત્યાં દારૂની ખાલી બોટલ મળી છે, તો એ ન થાય એટલા માટે તમારે ત્યાંથી હટાવી જોઈએ. જો આ જ કારણ હોય, તમે આપી રહ્યા છો એ. મુફદ્દલ આમાં બે બાબત ઉજાગર થાય છે. એક તો તંત્રની લાલિયાવાડી તો છે જ, દારૂબંધીના ધજાગરા પણ ઉડે છે, કારણ કે હોસ્પિટલ પરિસર છે, ત્યાં કોલેજ ચાલી રહી છે, ત્યાં આ રીતે દારૂની હાટડી ચાલી રહી છે, અંદર દારૂની મહેફિલો ચાલે છે, ત્યાંથી કદાચ દારૂ અલગ અલગ જગ્યાએ વેચાતો પણ છે, અને કોને ખબર કે એમ્બ્યુલન્સનો કદાચ દારૂની હેરાફેરી માટે ઉપયોગ પણ થતો હોય. એટલે આ બધા સવાલો છે, એટલે જ જવાબદારી છે કે જો એ વપરાશમાં ન લઈ શકાય એવી સ્થિતિમાં હોય તો ત્યાંથી એને હટાવો. એ ત્યાં એમ્બ્યુલન્સ ત્યાં એ પાર્કિંગમાં રાખવા માટેની થોડી જગ્યા છે. એટલે જવાબ તમે આપો છો, અને શા માટે તમે કેમેરા સામે આવીને જવાબ નથી આપતા? જ્યારે અમે અમારી જવાબદારી નિભાવીએ છીએ, અમે તમારો પક્ષ લેવા આવીએ છીએ, ત્યારે તમે શા માટે ઇનકાર કરી દો છો કે ના ના એમાં કોઈ જવાબ આપવાની જરૂર નથી? ટેલિફોનિક વાતચીતમાં કહી દો અને છો તમે. બેને એમ કીધું કે આ વાપરવા લાયક નથી, તો શું શરૂઆતથી જ વાપરવા લાયક નથી? આ વાપરવા લાયક કેમ ના થઈ? કારણ કે તમે ત્યાં મૂકી રાખી. તમે જો યોગ્ય એલોકેશન કર્યો, તમે જો યોગ્ય રૂટમાં તેને મૂક્યો, તો કદાચ આ એમ્બ્યુલન્સ ચાલતી હોત. અને મુફદ્દલ આ એક માણસના કારણે ઘણા બધા પરિવાર આપણે લાચાર થતા જોયા છે, કે જે પોતાના પરિવારજનના મૃતદેહ છે તે રિક્ષામાં લઈ એક જાય એમ્બ્યુલન્સ છે. વિકાસ બીમાર દિવસના- વ્યક્તિને લઈ જવા માટે તેમની પાસે કોઈ સાધન હોતા નથી. તો પછી આ લાચારી કેટલી બધી ભોગવી છે એક પરિવાર? એમ્બ્યુલન્સ દિવસના 7, 8 કે 10 દર્દીને લઈ આવતી હોય છે. રેકોર્ડ ઉપર તમે જોવા જાવ તો 7, 8 કે 10 દર્દીને લઈ આવે. હવે તમે વિચારો, 3 એમ્બ્યુલન્સ ત્યાં પડી છે, એટલે રોજના તમે 20 થી 22 દર્દીઓને હોસ્પિટલ ન પહોંચાડી શક્યા. આ એમ્બ્યુલન્સ થી એ સેવા આપી શકાતી હતી. તમે વિચારો ગંભીર કેટલી બાબત છે, અને તમે કેટલી નિષ્ક્રિયતાથી એને લઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ ઉપર વેલ ઉગી ગઈ છે. તમે જુઓ તો ખરી દ્રશ્યોમાં, એ એમ્બ્યુલન્સની ઉપર વેલ ઉગી ગઈ છે. એમ્બ્યુલન્સની સ્થિતિ ભંગારનું ગોડાઉન એવી થઈ ગઈ છે. વિકાસ, અને આ અધિકારીઓ છે તેમને કેમ પડી નથી? કેમને ખબર છે કે મારા પગારમાંથી ક્યાં એમ્બ્યુલન્સ લાવવા? આ તો જનતાના પગારમાંથી આવી છે.